તો હાલ ખબરોમાં આગળ વધીએ મોટા સમાચારની વાત કરવામાં આવે તો સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે આજે 2000 થી વધુ સાયકલ સવારની ભવ્ય યાત્રા યોજવામાં આવી છે। સુરતમાં 2000 થી વધુ સાયકલ સવારની ભવ્ય યાત્રા, જેમાં હર્ષ સંઘવીની આગેવાનીમાં પેટ્રોલ ડીઝલ બચાવવાનો સંદેશ સાથે આ યાત્રા કાઢવામાં આવી છે। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી આ સાયકલ રેલી કાઢવામાં આવી છે। ડાયમંડ ઉદ્યોગકારો, પોલીસ અને અધિકારીઓ યાત્રામાં જોડાયા। तो आपने जणावी दे कि सूरत में आज 2000 થી વધુ साइकल सवारनी भव्य शोभायात्रा काढवामां आवी छे, जेमां कॉन्ट्रेक्टर लालभाई स्टेडियम थी इंडोर स्टेडियम सुधी आ साइकल रेली काढवामां आवी। सूरत में आज 2000 थी વધુ साइकल सवारोए भव्य यात्रा काढी छे। बचावવાનો संदेश, पर्यावरण, डीजल साथे भव्य साइकल यात्रा सूरत शहर में आज प्रधानमंत्री नरेंद्र मोदीना संदेशने जन जन सुधी पहोंचाडवा माटे पेट्रोल डीजल बचाववाना हेतुथी भव्य साइकल यात्रानुं आयोजन करवामां आव्युं छे। नायब मुख्यमंत्री हर्ष संघवीनी आगेवानीमां योजनारी आ यात्रा लालभाई कॉन्ट्रेक्टर स्टेडियमथी शरू थई इंडोर स्टेडियम सुधी पहोंचशे અને આ સાયકલ યાત્રામાં શહેરના અગ્રણી ડાયમંડ ઉદ્યોગકારો સહિત સુરત પોલીસ, કલેક્ટર કચેરીના અધિકારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જોડાશે। પર્યાવરણ જાગૃતિ અને ઈંધણ બચતનો સંદેશ આપતી આ યાત્રામાં 2000 થી વધુ સાયકલ સવાર ભાગ લેશે અને સભા સ્થળ સુધી પહોંચશે। આયોજન દ્વારા સ્વચ્છ પર્યાવરણ, સ્વચ્છ જીવનશૈલી અને ઈંધણ બચત અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આજે દેશની રાજનીતિમાં પહેલીવાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વાગત માટે, એમના કાર્યક્રમમાં જોડાવા માટે સુરત શહેરના હજારો નાગરિકો 5.5 કિલોમીટરથી વધારે साइकल चलावीने आ कार्यक्रमમાં જોડાવા માટે આવ્યા છે। હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું કે આપ સાહેબ પર દેશના પ્રત્યેક નાગરિકોની જે શ્રદ્ધા છે, એ શ્રદ્ધા જ આવી ગરમીમાં સુરત શહેરના મોટા વેપારીઓથી લઈને ચા વેચવાવાળા સુધી, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી આ ગરમીમાં સાયકલ ચલાવીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સાંભળવા માટે અહીંયા પહોંચ્યા છે। મારું સૌભાગ્ય છે કે મને બી આ સાયકલ યાત્રામાં જોડાવાનો અવસર મળ્યો। આ કાર્યક્રમ એ અદ્ભુત અને વિશેષ પ્રકારનો છે। આ કાર્યક્રમમાં સંપૂર્ણપણે સસ્ટેનેબિલિટી પર ધ્યાન આપવામાં આવ્યું છે। કોઈ બી પ્રકારનો પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। પાણીના માટલાઓ મૂકવામાં આવ્યા છે અને લોકો ઘરે ઘરેથી 15,000 થી વધારે લોકોએ પોતે પ્લેકાર્ડમાં વૃક્ષારોપણ માટે અને બીજા અનેક સામાજિક વિષયો પર લોકો પ્લેકાર્ડ ઘરે બેસીને પોતાના બાળકો જોડે બનાવીને આજે ઇન્ડોર સ્ટેડિયમ સુધી પહોંચ્યા છે। સ્ટેજનું બેકડ્રોપ હોય કે પછી કોઈ બી આ હોર્ડિંગ હોય, આ બધા પ્લાસ્ટિક રહિત